તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામી ગયો છે। મેઘમહેર રાજકોટમાં જોવા મળી રહી છે। ગાજવીજ સાથે જેતપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો તો વરસાદ થતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો જેતપુર પંથકમાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટના જેતપુરમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે। ગાજવીજ સાથે જેતપુર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ થતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે તો લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। જેતપુર પંથકમાં વરસાદ થતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદ થતા અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી તરફ કુદરતી સૌંદર્ય પણ વરસાદના કારણે ખીલી ઉઠ્યું છે। ગાજવીજ સાથે જેતપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। તો સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ગાજવીજ સાથે જેતપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજકોટના જેતપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જેતપુર પંથકમાં જોવા મળી છે। તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર રાજકોટના જેતપુરમાં જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે।